હવે જો વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢ જિલ્લાના બાદલપુર ખાતે આવેલા ઓજત 2 ડેમની મરામત કામગીરીને લઈને તંત્ર દ્વારા આગોતરું આયોજન હાથ ધરાયું છે। ડેમના 25 પૈકી 6 દરવાજાની મરામત માટે ઓજત નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। કલેક્ટર અનિલ કુમાર રાણા વસિયાના માર્ગદર્શન હેઠળ પાણી ઓછી માત્રામાં અને ધીમા પ્રવાહે છોડવામાં આવ્યું છે, જેથી જાનમાલને કોઈ નુકસાન ન થાય। આ કામગીરીને કારણે જૂનાગઢ જિલ્લાના 38 અને પોરબંદર જિલ્લાના 11 ગામોને અસર થવાની શક્યતા છે, જેથી નદી કાંઠાના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી છે। આણંદપુર, શાહપુર, ટીકર અને વંથલી વેર વિસ્તારમાં ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે અને સુરક્ષાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। તંત્ર દ્વારા ગામોમાં જાણ કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। આ કચેરી એટલે કે જૂનાગઢ સિંચાઈ યોજના વિભાગ વતી હું કાર્યપાલક ઇજનેર આ ઓજત 2 ડેમ અમારી કચેરી સ્ટક આવે છે, જેમાં મરામત સમારકામ અર્થે સરકારશ્રી દ્વારા 318 MCFથી પાણી 20 એપ્રિલ પછીથી છોડવાની મંજૂરી આપવામાં આવી છે। અત્યારે હાલમાં 30 એપ્રિલ સવારે 6 વાગ્યા પછીથી આપણે ડેમમાંથી પાણી નદીમાં છોડશું। ત્યારબાદ ડાઉનસ્ટ્રીમમાં આવતા બધા સ્ટ્રક્ચરોમાં આપણે પોલીસ વિભાગને પણ જાણ કરેલી છે અને તલાટીશ્રીઓ, ગ્રામસેવકશ્રીઓ અને પ્રાંત અધિકારીશ્રીઓ સૌના સંકલનમાં રહીને કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને મિટિંગો લેવાય છે, જેમાં તકેદારી અને સલામતીના પગલાં લેવાય એવું ફૂલ પ્રૂફ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। આકસ્મિક સ્થિતિ નથી એટલે કોઈ અફવા ઉપર ધ્યાન આપવું નહીં કે પછી બીજી કોઈ રીતે ડરમાં રહેવું નહીં, પરંતુ નદીમાં પટમાં અવરજવર કરવું નહીં કે કોઈ પણ કામ સબબ નદીની નજીક 30 એપ્રિલ પછીથી જવું નહીં, એ મારે સૌને નમ્ર વિનંતી છે। પશુઓ કે ઢોર ચરાવવા જવું નહીં તથા નદીના પટમાં બીજો કોઈ પણ પ્રકારનો અવરજવર કરવો નહીં, એવું સૌ કોઈ જે કોઈ બી એફેક્ટેડ તાલુકાઓ છે, જેમાં જૂનાગઢ તાલુકો, મેંદરડા તાલુકો, વંથલી તાલુકો, કેશોદ, માણાવદર અને માંગરોળ તાલુકાના ગામોને આપણે વોર્નિંગ આપેલી છે।